મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા યુસીસી લાગુ થઈ શકે છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સરકાર અલગથી 2 દિવસનું સત્ર બોલાવી શકે છે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા યુસીસી લાગુ થઈ શકે છે યુસીસી કમિટીના સભ્યો બેઠકમાં હાજર રહ્યા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા યુસીસી લાગુ થઈ શકે છે બેઠકમાં યુસીસી મુદ્દે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી તો કમિટી આજે ફાઇનલ રિપોર્ટ સરકારને સોંપી શકે છે જે મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા યુસીસી લાગુ થઈ શકે છે સરકાર અલગથી 2 દિવસનું સત્ર બોલાવી શકે છે આ સમગ્ર મામલે ત્યારે યુસીસી કમિટીના સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં યુસીસી મુદ્દે મહત્વની ચર્ચા થઈ તો સહયોગી કામેશ ચોકસી જોડાઈ ગયા છે કામેશ જે સમાચાર મળી રહ્યા છે શું વિગતો મળી રહી છે લઈને જો વાત કરવામાં આવે તો હવે આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની જે કવાયત હાથ ધરવામાં આવી રહી છે અને આ તમામ બાબતોની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ રાજ્યમાં યુસીસી લાગુ કરાય તેવો એક મહત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે યુનિફોર્મ ગુજરાતની વાત કરવામાં આવે તો યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર ચોક્કસથી કહી શકાશે કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ જે છે યુસીસી લાગુ કરવા માટે હવે રાજ્ય સરકારે જે કમર કસી છે ને તેને લઈને હાલની જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં એ બેઠકની વાત કરવામાં આવે તો એ બેઠકમાં યુસીસી મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે બીજી બાબત એ સામે આવી રહી છે કે જે પણ યુસીસી રિલેટેડ જે કમિટી જે છે એ આજે ફાઇનલ રિપોર્ટ જે છે તે સરકારને સુપરત કરશે તેને લઈને હવે કહી શકાશે કે યુસીસીને લઈને હવે આ ચૂંટણી જ્યારે આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તે પહેલાં જ હવે યુસીસી લાગુ કરી દેવાય તેવી સંભાવના છે કૃષ્ણ આપણે એ પણ સમજીએ કે યુનિફોર્મ સિવિલ કોડની જો વાત કરવામાં આવે તો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે એક જ દેશમાં એક જ કાયદો હેઠળની જે વાત સામે આવી છે એટલે આ કાયદા હેઠળ જે તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ થશે હાલમાં આપણા દેશની જો ઓવરઓલ વાત કરવામાં આવે તો 2 પ્રકારના કાયદા છે એક ક્રિમિનલ છે અને એક સિવિલ ટાઈપનો છે જેમાં ક્રિમિનલમાં ચોરી લૂંટ મારામારી જેવા મામલાઓનો સમાવેશ થાય છે પરંતુ તે બધા ધર્મો માટે એક છે જ્યારે સિવિલમાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓનો સમાવેશ થાય છે જેમાં અલગ અલગ ધર્મ પ્રમાણે તેને લગતા કાયદા હોય છે એટલે હાલની જો વાત કરવામાં આવે તો ઓવરઓલ દેશની જો આપણે વાત કરીએ તો હિન્દુ મુસ્લિમ શીખ જૈન બૌદ્ધ ધર્મના અલગ અલગ કાયદા હોય છે પર્સનલ કાયદા હોય છે જ્યારે હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થતાની સાથે જે લગ્ન ડિવોર્સ બાળકને દત્તક લેવા સંપત્તિ જેવા મામલાઓમાં એક જ કાયદો હવે લાગુ કરવામાં આવશે અને જેને લઈને આમ પર્સનલ લો સમાપ્ત કરીને તમામ માટે એક સરખો કાયદો લાગુ કરાય તે મહત્વપૂર્ણ રહેશે અને આપણે એ પણ ના ભૂલવું જોઈએ કૃષ્ણા કે યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત હવે બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે જી 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 આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે